મોર્નિંગ શુભ કેમ છો યુટ્યુબ મજામાં રહેવાનું આજના વ્લોગની અંદર તમારું બધાને હાર્દિક સ્વાગત કરું છું. હું ખબર છે રાતના મારા વાલા 1:10 વરસાદ શરૂ થયો ને હટ્ટા બંધ કે હાથને 33 હાથને 34 થઈ જઈને વરસાદ અથાવત કન્ટિન્યુ આવે છે અને આપણે આગાહી દઈએ એટલે વરસાદને આવવું જ પડે અને આવી હતી. अभी मोटो भयंकर नहीं आता धीरे 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 हलवे हलवे चलेगी मेरी प्यार की गाड़ी रे ढेंढर मेरी छलटे बड़ी रे ये आवे बाकी लागશે પણ આવી છે મજા. વરસાદ શરૂ થઈ ગયો હે કામ જો મિત્રો આમાં ગઈ સાટા નહીં દેખાય તમને બરાબર. બાકી થોડી વાર લાગશે પછી વધારે મજા છે. સા નથી પીધી કદી મૂળ નથી આવ્યું બાકી ફૂલ બાકાજી કે બોલે તો કાજલ છે ને ઝાડો વજે લેતી ને ઝાડો ને લેવા છે ગાઈસ. અને લાઈન આવી છે એક મસ્ત મજાનો રોડો રૂપડો ટીટમ શરૂ વરસાદમાં શરૂ આગાહીમાં તમે એટલી મોટી આગાહી છે તમે છે ને ધ્યાન રાખજો ને સેતીન રહેજો ટીટમ વાળો ટીટમ ખાવાના છે આગાહી અને એક મસ્ત મજાનો ટીટમ લઈને આવી જાય કેટલાય સમયથી શરૂ વરસાદમાં કેમ પણ એમ મજા આવી ગઈ કે હા એમ તો કાલમાં અમે છે ને ઓકે કાલમાં છે ને ફેમિલી અમે છે ને મોટી આગાહી આપવા ગયા હતા. શરૂ આગાહીમાં વરસાદ શરૂ થઈ ગયો. આજ તો 1:10 છે ને રાતની ઈવોની વરસાદની બાકાજી કે બોલે છે હજી આવે છે. કેટલી વાર આવે કોઈ નક્કી નથી. અને આજ જો એ કાલે મેં શરૂ આગાહીમાં ઝાડ રિપેરિંગ કર્યું ને એમાં આજ ક્લસ્ટર બોલે તો ટેટમ આવી ગયેલા હે તો ખાને વાલા હે. બાકી આજ કુછ કરેગા નહીં કેમ કે ખાટલા ચડીને જ બેસવું પડશે. વરસાદ આવે છે કઈ જવા તો નહીં બાય. બાકી આવી જો ટીટમ ક્યાં મજા આવી જાય ને અરે એક નંબર હોય બાકી કઈ ઘટે નહીં એવો દિવસના 9:13 થી 9:13 થી રોટલા બનાવીને બહાર આવી છે. અમારે કેવલભાઈ બોલે તો ટંટણિયા ભાઈ હાલો સમજો કેવલ હાલે આય ઓય ભલ્લા મરી રામા ભલા તારી રામા ટાઈડ નો ઠરી જો ને સકરાનું મોઢું થઈ ગયું બી ભાઈ નું પણ કાંઈ અને રોવે છે ભાઈ સવાર દીનો આજે ને દી ખાવ ખરાબ ગયો છે. અને 9:13 13માં નો પડે ફેર વરસાદ રૂડે દરિયામાં અને પવન થોડો દરિયાનો આવવા મળ્યો છે અને વરસાદ થોડો હવે વધી જવા તમે જોઈ એક થાય છે. બાકી તો વરસાદ બધું શરૂ છે બાટીને ધબધબાટી ઘૂમડી કેમ ફૂલ આવે એવી આપેલ છે. તું આમ જો સબર રાખો મેરી જાન લાગશે વાર પણ આવશે મજા. તમે તો કશું એટલે આ દેખાતું નથી યાર કેમેરામાં જમાવટ નથી થવાડા થઈ ગયા દુનિયાના આમ થાકી રહી બોલો. ફેમિલી છે ને મારા વાલા ગાઈસ વરસાદ છે જ મિત્રો ધીમો પડી ગયો છે પણ પવન નીકળ્યો એટલે કે આપણો જાંબુડો છે ને હલવા મળ્યો. તમે જુઓ કોઈ પણ છે અને હલવાનું પણ શરૂ થઈ ગયું છે. બાકી આ પાંદડા કાળા છે ને એ ઓલરેડી બળી ગયેલા હતા પવનના પણ હવે થોડીક લાગશે વાર પણ થઈ જાય વ્યવસ્થિત રેડી બોલો તો સારું ટાટીશ ને બેન. અને હવે છે ને કાજલજી છે મારા મમ્મીએ ખડવાઈ ના લેવા બાકી આવે કે તો જરા ખાઈ લઈ ગઈ છે. હવે 10 વાગી ગયા મારા વાળા ભૂખ તો લાગે ને બેઠા છે. પછી કાજલ કઈ ખડ લઈને આવી નથી તો હું બહાર આવ્યો. શું લેવા આવ્યો ખબર છે દરિયામાં છે ને આમ જુઓ દરિયો યાર તો ખાલી છે એટલો બધો તો એટલા બધા મોજા થઈ જાય એટલે ભાઈ વરસાદનું ફૂલ બળ છે. તો વરસાદ કેટલા નક્કી ન હોય તો લાટ વરસાદ આવી છે તો અમારું બકાલું નહીં પણ બધી વસ્તુ સોડી જાતી બગડી જાય. તો અત્યારે મેં કીધું તમને દેખાડી દો દિવ્યા ટૂટસોળી આવી રીતની છે એક નંબર. પછી જો બહુ મી આવ્યો હોય બહુ વાહ આવ્યો હોય તો ઝપટાઈ બળી જાય ખડી જાય પૂરી થઈ જાય બગડી જાય કંઈ કહેવાય નહીં. મેં કીધું સારું નંગ હોય ગમે સારી વસ્તુ તો તમને દેખાડે કેમ. બાકી સોળી છે યાર થોડાક સમયની અંદર તો એને ફૂલડાઈ આવશે ને થોડાક સમયની અંદર તો સોળી હિતે આવશે પાછો ભાગી જાવ ઘરે. બાકી તો વરસાદ શરૂ છે ભાઈ મિત્રો બાકી વરસાદ ફૂલ બાકાજી કે બોલાવે તો હા માપે આવે તો સારું પણ તોય આવશે તો ખરો જ તે વરસાદ. પવન બહુ ન આવે તો વધારે સારું પણ હવે જોઈએ પવન નીકળે જો સરડો નીકળે તો જો ગાઈસ તમે કાતરીના પાંદડા જોઈ શકતા છો અંદાજ લગાડી શકતા છો. પવન સડક નીકળી ગયો વધારે ચાહે શું છે મારે કદે કેમ હું તા ખળ લેવા એમ કે ખળ લેવાનું કે તો પણ પલ્લી શું લાવ તને ખબર ન પડે ઘરમાં રહેવા એમ. અરે છે ને ફેમિલી માંડવી બાફી છે. કાલે હું માંડવી લેવો કે મકાઈ લેવો ડોડા અને માંડવી લેવો પણ ધવાડા તો જોવો થાય તમે એમ બોય પપ્પા. આમાં હળદર મેં મીઠું નાખી દીધું માંડવી દળી નથી કાજલ આવે ને પછી કહું ના ગોતી દે એમ સમજાઈ ગયું. તો ફેમિલી ગાઈસ માંડવી ધોવાનું શરૂ કરી દીધું જડી ગઈ હે ગાઈસ ફાઇનલી કન્ટિન્યુ જડી ગઈ અને ભાઈ માંડવીમાં નાખી પણ દીધી. અને શરૂ વરસાદમાં પછી હું ભલેની બહાર વરસાદ આવે પણ ગરમ સિંગ ન ખાઈ ઓળા 1 કિલો હોય એટલે કે મોંઘી બહુ છે ભાઈ અત્યારે ઓળાવાળાને મેળાવી જા કાં
તો ફેમિલી ગાઈસ બેહી જાય જમવા. રીંગણા બટાટાનું ને એવું શાક છે, સેવ છે, ઘી, દૂધ અને સેવ. તાસને અમારે જયા પર્વતીવાળા બેન આવી જાય સેવ દૂધ બેન. મસ્ત લાગા મસ્ત પણ અંધારું પડે એટલે કે આમ મસ્ત લાગતું નથી. આદત આજ ને આદત આખી રાત જાગો. અમારે શું ખાવાનું ખબર? ભૂંગળા બટેટા, મેંગી ને પાણીપુરી. રાતે બધું ખાવાનું છે. રાતે કે દિહાળ રાતે 12 વાગ્યા પછી 1-2 વાગ્યા. તો પાણીપુરી સેવ શું કરવાનું છે? ગિલાઈ લે તો પાણીપુરી હાટ દી ના જાગશે એવું લાગે છે. જાગવાનું છે કે ગરમ પાણી આવે બોલો માર કરે એને. પાણીપુરી ખાધે 12 વાગ્યા પછી 12 વાગ્યા સુધી જાગી એક તો પાણીપુરી મળશે કા તો જાગી જાય હો. ચેતલાને જગાડ જો પાણીપુરી ખવરાય પડશે આપણે ને. ડિસ્કો કરવાની છે બધાયને. ઓકે અને આના ભાગની પાણીપુરી વધારે બનાવજો આવવાને એક થાળી તો જોઈએ જા. ચાલો તો એના એને કઈ શાક ખાવાનું ભાવ છે ની પાણીપુરીની વાત આવી ગઈ છે. મિત્રો ફાઇનલી શરૂ વરસાદમાં ને શરૂ આગાહીમાં છે ને માઇન્ડ બી બફાઈ જઈને ખાઈ ગયા. એ નોરું ખબર નોરી કે દેખાડીને તમને કહી એમ છેલ્લે યાદ આવ્યું ને મેં કીધું જુઓ થોડીક માઇન્ડ બી વધી અહીંયા આર્ટિસ્ટ નેન્સી અહીંયા કેવલની ના કાજલની એવડી પછી અહીંયા છે કૃષ્ણાબેનની આ અને મેં કેટલા ફોફા કાઢ્યા દેખાડું ગાઈસ એ અહીંયા જરા આ એટલે ફોફા મેં કાઢી લે બાકી તો ધનજી ઘરમાં ધનજી માંડી ખાન મજા આવી વાહ મને એ જ કહેવા મળી કોઈ ખંભારે અને વરસાદ આવે એવો અને અમારે ટંટણિયા ભાઈ હવા દીના ભાઈ બહુ રોવે છે માર ખાવાના છે બહુ આમ કાઈ છે ની કા બહુ એટલે બહુ કરો છે રિહાઈ ને રોવે એક સરી કાઢે તો એવો રિહાઈ તરત બોલાવી તો ઈતી એમ ખા તું ખા દસરી વાર તો બરોબર ખા તું ખા આને ભીસા કોને બોલાવી દીધા ચલો ગાઈસ તો મેન્યુ ખાઈ લીધા આજ પાણી જોઈ લે તો શું કહેવાય કે હવાર દિનવાસમાં વરસાદ શરૂ છે સાહેબ તમને દેખાડે છે ખબર છે તો ફાઇનલી આજમાં છે ને આપણે કાંઈ કામ કરવાનું નથી પણ વરસાદ કંઈક કામ કરવા દે તો આપણે કામ કરીને વરસાદ જુઓ ફૂલ આવતોય નથી ને હાવ રહેતોય નથી આવી રીતના વરસાદ આવે છે જુઓ ધીમો ધીમો પલ્લી જઈને એવો વરસાદ આવે છે અને આ જો હોવાની તૈયારી થવા મળી છે આમ જો વધે કેવું જો કટકો વધે બેઠે પાછું કઈ ના પાથરે અને વંશી કે રૂમાલ નાખે એમ હોવાનું હોય બધું ફાળો સુઈ ગયા બેઠેલી પવન આવતો હોય ઉપેલી પવન આવતો હોય ને એવી રીતના એને હોવાનું હોય એટલે કઈ પાથરે નહીં કઈ ન કરે એમ એટલે બાકી ધીમો ધીમો વરસાદ આવે છે ને ખેતરમાં આપણે નેદવાનું છે હજી થોડુંક નેદવાનું બાકી રહી ગયું ને તો આજનો વરસાદ આવી ગયો આજનો જે વરસાદ નો આવ્યો ને તો આપણે નેદાઈ જાત કા સાહેબ નેદાઈ જાત કે હું હોઈ ગયેલો છું લે હોઈ જા હાલો તો સાહેબ હવે હોઈ જાહે અને આપણે હવે કાંઈ કામ નથી તો બસ છોકરા અરે શું કહેવાય કે માથા ધરિયા કરશું ને રમશું કા સાહેબ હોઈ જવાનું છે તમારે હવે તો તમે ઓલા મને ઝાડના કટિંગ તો કરી ગયો તો હું પર્વત નહીં અને ઘેરે ને ઘેરે કટિંગ કરવાનું હતું ને બટકા હવે એ હોઈ જાય હવે એ પાછા સાક્ષી કરે ખબર છે 3 વાગે એ વાત આપણે પાછું કામ હોય ફેમિલી યાર ગાઈસ બહુ પવન બહુ વરસાદ આખો દિવસ આવ્યો અને હજી પણ આવે છે અને આમ જો ખાલી એક સુવો આમાં પડે તો એ ડબ્બો સલકાઈ ગયો અને ફૂટલો છે ને તે વયું જાય ને કરતો મેં તો આવ્યો ગાઈસ અને હજી આવી રીતનું આવે છે અને કેટલો મી આવે ને કોઈ નક્કી નથી આજ આખો દિવસ વરસાદ રાતે 1:10 શરૂ થયેલો છે હજી આવે કેટલા વાગ્યા અત્યારે હાલના 5:18 થઈ ગઈ તો એ આવે છે મિત્રો વરસાદ તો કન્ટિન્યુ અઠાવત શરૂ જ રહે બાકી આવડા મકાઈ બોલે તો ડોડા ખારા હે અને લાલ શું છે આમાં શું નહીં ઉપડી જો ભાઈ તમારે ગાઈસ આવું છે બસ એ ઢોલ તો નહીં આને દાણા જો ટીસના નેન્સી કેવલભાઈ દાણા જો કેવલભાઈ આજ કવરાય હો ભાઈ આજ ખાવ લાવવા જો વાત જ જવા ટંટણિયા તે તો આજ કરી આજ ન કરવાની કરી આજ એની માથે એટલી ડાય ચડી જાય કે એની વાત પૂછોમાં અને અહીંયા જવું
હાલો ગાઈસ હમ શું હાલો પહેલા ખાઈ હે ઓય બાપા જો સાટી જો ઓય ભાઈ ખાવા આમાં નથી ખાઈ. દુખતું હોય એમાં અને ગાઈસ આ જો દેખે અંગૂઠો એટલે દુખે છે તો એમાં છે ને કસલાએ આવો ન ખાવ ને એમ કરી કે મને પીછડે તે મને બેક એમ કરી બાકી તો કાંઈ નહીં બાટીને કબજબાટી કસલા રિપેરિંગ થાય છે અને આપણે આ બાજુ જોઈએ ને ડોડા બફાઈ છે ગાઈસ અરે વાહ છે જો જો થાળી ફગાવી હેઠી જો 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 ફગાવી રાખી હેઠી હવે હું ખાઈ આમ છે ગાઈસ વાહ દા બે બાકી મંગુડી એની આખું તકે બોલો ગાઈસ અત્યારે રાઈટનું અલા થોડા દિહાડે રાઈટનું ચાલો ફેમિલી આવું બધું હતું અને વરસાદ તો અથાવત કન્ટિન્યુ શરૂ છે કેટલું આવે કેટલી વાર આવે એનું નક્કી નથી બાકી વરસાદ અતિથી ભારેથી અતિ ભારે થવાની શક્યતા છે વરસાદ થાય ટાટા કહી દે ટાટા કે ટાટા બાય બાય ટાટા ઈ તો મારે ઈ મારે ટાટા કીજો ટાટા ધ્યાન છે અલા કેવલ ટાટા આમ રોવા જેવું મોટું થઈ મેં આમ કર્યું ને જો મોઢું કેમ કરે તને નતો કહેતો મારો દીકરો તને નતો કહેતો દીકરા તને નતો કહેતો મેં આમ કર્યું ને મારવાની કેવું મોઢું થઈ ગયું એમ કર્યું કે સમજાય ગયું એટલે એમ નહીં કરવાનું છોકરાને ધ્યાન રાખજો પેલે ગાઈસ આમ જુઓ સાંજ પડી ગઈ છે 7:30 સમય થઈ ગયો અને ભાઈ વરસાદ બાટીને ધબધબાટી બોલાવે 7:30 સમયે વરસાદ અથાવત કન્ટિન્યુ હજી શરૂ છે રિયલમાં ને વધો 1 મિનિટે શરૂ થયો ને એટલે 1 ને 10 મિનિટે રાતના અત્યારે 7:30 થઈ જશે પણ સંધાઈ કરતા અત્યારે વધારે વધ્યો છે રાતનો આજ આખી રાત ધબધબાટી બોલે છે આખો દિવસ ધબધબાટી બોલે છે અને ચાલો તો આજનો આપણે બ્લોગ કરી પૂરો મળશે મસ્તના નવા બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય